નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। તો વિસાવદર અને કડીમાં આજે મતદાન શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિસાવદરમાં આજે ખરાખરીનો જંગ છે। ઉમેદવારોના દાવાની આજે અગ્નિ પરીક્ષા છે। પસંદગીના ઉમેદવારો પર આજે વરસશે મતદારો। 13 વર્ષ બાદ વિસાવદરમાં સૌથી હાઈ પ્રોફાઇલ જંગ જોવા મળશે। છેલ્લે 2012માં કેશુબાપા લડ્યા ત્યારે જંગ જામ્યો હતો અને હવે 18 વર્ષથી વિસાવદરમાં ભાજપને અહીંયા જીત નથી મળી। ઉમેદવારોના દાવાઓના આજે પારખા થવાના છે, કારણ કે મતદારો આજે મતદાન કરશે। બંને બેઠકો પર પેટા ચૂંટણી છે। 2,61,000 મતદારો અહીંયા વિસાવદરમાં મતદાન કરવાના છે। આજે વિસાવદરમાં રસાકસી ભર્યું મતદાન પણ રહેશે। કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા અને નીતિન રાણપરિયા વચ્ચેનો આ સીધો જંગ। વિસાવદરમાં કુલ 16 ઉમેદવારોના ભાવિનું ફેસલો જે છે એ ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યો છે। ગ્રામીણ જે મતદારો છે તેના ઉપર સૌથી મોટો મદાર છે, કારણ કે આ જ મતદારો છે એ ઉમેદવારોની હાર અને જીત નક્કી કરતા હોય છે। 294 માંથી ગ્રામીણ વિસ્તારમાં 277 મતદાન મથકો છે। આ 294 માંથી શહેરી વિસ્તારમાં 17 મતદાન મથક છે। વિસાવદરમાં 18 વર્ષથી ભાજપને જીત મળી નથી, ત્યારે આ વખતે મતદારોનો મિજાજ કયા પ્રકારનો છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। આ થોડી જ વારમાં જે મતદાન છે એ અત્યારે શરૂ થઈ ગયું છે। વિસાવદરમાં મતદાન શરૂ થઈ ગયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પણ ચૂંટણી પંચે પૂરી કરી લીધી છે। 2.61 લાખ મતદારો છે। 297 મતદાન મથકો છે જેના પરથી મતદાન થવાનું છે। 1884 કર્મચારીઓ છે જે આ ચૂંટણી પ્રક્રિયામાં વિસાવદરમાં તૈનાત છે। ભાજપ કોંગ્રેસ તો છે જ બે મુખ્ય પાર્ટીઓ જે આમને સામને ટક્કર આપી રહી છે, પરંતુ સાથે આમ આદમી પાર્ટી વચ્ચે પણ ત્રીજો જંગ છે, એટલે ત્રિપાખીયો જંગ છે એ વિસાવદરમાં છે। જૂનાગઢની આ વિધાનસભાની આ જે વિસાવદર બેઠક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે। તેના પરિણામો અત્યાર સુધીના ખૂબ જ રોચક રહ્યા છે। આજે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે, 23 જૂને પરિણામ આવવાનું છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રએ પણ મજબૂત સુનિશ્ચિતતા સાથે એક વ્યવસ્થા ઊભી કરી છે। 2.61 લાખ મતદારો અને 297 મતદાન મથકો પર મતદાન થવાનું છે। પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ તેમજ અન્ય પક્ષના ઉમેદવારો પણ મેદાનમાં છે। હવે 2.61 લાખ મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે, ત્યારે અહીંયા પુરુષ મતદારોની વાત કરીએ તો 1,35,609 અને મહિલા 1,25,479। હવે 3 વિસાવદરના જે ઉમેદવારો છે તેની જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર તેમજ અન્ય પાર્ટીના ઉમેદવાર, જો ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે અને કોંગ્રેસના નીતિન રાણપરિયા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, આ 3 ઉમેદવારો છે જે મહત્વપૂર્ણ ચર્ચામાં રહ્યા અને તેમની વચ્ચે જ આ સીધો જંગ છે। બાકીના જે ઉમેદવારો છે, આમ તો ટોટલ 16 ઉમેદવારો છે ઓવરઓલ, પરંતુ મુખ્ય આ 3 ઉમેદવારો છે એના ઉપર જ જે છે ટક્કર આમને સામને જોવા મળશે। બાકીના અલગ અલગ અપક્ષોએ પણ તેમાં ઉમેદવારી નોંધાવી છે। 16 ઉમેદવાર છે વિસાવદરની આ પેટા ચૂંટણીમાં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, જે વિસાવદરમાં આ ત્રણેય વચ્ચે ત્રિપાખીયો જંગ છે એ જોવા મળશે। કડીમાં વાત કરીએ તો કડીમાં પણ મહત્વપૂર્ણ છે, જો કે કડીમાં વિસાવદર જેવી સ્થિતિ અલગ છે। કડીની અને વિસાવદરની બંનેની રાજકીય સ્થિતિ અલગ અલગ છે। જો કડીની વાત કરીએ તો અહીંયા ભાજપમાં રાજેન્દ્ર કુમાર ચાવડા ઉમેદવાર છે, કોંગ્રેસમાં રમેશ ચાવડા છે અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા છે। પરંતુ વિસાવદરમાં અહીંયા દરેક જે હાઈ પ્રોફાઇલ નેતા છે જે પ્રચારમાં આવ્યા છે બીજેપીના, તેમની પણ અહીંયા શાખ દાવ પર છે। અહીંયા જયેશ રાદડિયાને આ બેઠક, જે વિસાવદરની બેઠક છે તે જીતાડવા માટેની એક જવાબદારી છે એ સોંપવામાં આવેલી છે અને આ ઇટાલિયા માટે સૌથી મહત્વપૂર્ણ જંગ આ બેઠક પર છે, કારણ કે ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી લડી રહ્યા છે। જનતા સ્વીકારે છે કે કેમ તેનો નિર્ણય પણ આજે મતપેટીમાં નક્કી થવાનો છે। જયેશ રાદડિયાની શાખ પણ અહીંયા દાવ પર છે, કારણ કે જયેશ રાદડિયાને વિસાવદરની બેઠક જીતાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી। અહીંયા તમે જુઓ તો જયેશ રાદડિયાએ ઘરે ઘરે પ્રચાર પણ કર્યો હતો અને સભાઓ પણ સંબોધી હતી। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર બખઈ મારી સાથે જોડાયા છે। અમર, વિસાવદરમાં હાલ જે મતદાન શરૂ થયું છે, તમે કયા પ્રકારની હલચલ જોઈ રહ્યા છો મત કેન્દ્રો પર? ચોક્કસ પંકજ, કે જે રીતે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે ને જેને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અમે અત્યારે જે ભેસાણ છે ત્યાં મતદાન મથક પર છે, સવારથી જે ભીડ છે તે જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો છે તે હાલ મતદાન મથક પર પહોંચી રહ્યા છે। ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપના 3 ઉમેદવાર સહિત 16 જેટલા ઉમેદવારોનું ભાવિ છે તે આજે ઈવીએમમાં કેદ થશે। બીજી તરફ જે મતદાન મથકોની વાત કરીએ તો
ટોટલ 294 જેટલા મતદાન મથકો છે, જેમાં શહેરી વિસ્તારમાં 17 અને ગ્રામ્ય વિસ્તારમાં 277 મતદાન મથક છે. તેમજ 1884 નો જે પોલિંગ સ્ટાફ છે તેને તૈનાત કરી દેવાયો છે. ખાસ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. બીજી તરફ 2,61,110 મતદારો છે તે આ વિધાનસભા બેઠક પર નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી જે રીતે કેશુભાઈ પટેલ કે જે મુખ્યમંત્રી હતા પૂર્વ ગુજરાતના, તે આ બેઠક પરથી મુખ્યમંત્રી બન્યા હતા ધારાસભ્ય બન્યા બાદ. એટલે આ મહત્વની આ બેઠક છે તે વિસાવદરની ગણાય છે અને આજે હવે ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે. જી અમાર, ખાસ કરીને જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં કયા પ્રકારનો સુરક્ષા બંદોબસ્ત છે? ચોક્કસ સંવેદનશીલ મતદાન મથકો છે, ત્યાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને જુદી જુદી જે પોલીસની ટીમો છે તે તૈનાત છે. બીજી તરફ આ વખતે મતદાન મથકોની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે કે તેનું જે વેબકાસ્ટિંગ છે તે લાઈવ વેબકાસ્ટિંગ જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે ત્યાં થઈ રહ્યું છે અને ત્યાં 40 જેટલા કર્મચારીઓની ટીમ તૈનાત રખાઈ છે અને આખી નજર છે ત્યાં મતદાન મથક ઉપર રાખવામાં આવી રહી છે. જી, ખાસ કરીને આણંદ પર વિસાવદર શહેર અને ઘોડાસણ જે છે આ 3 મતદાન મથકો નવા બનાવવામાં આવ્યા છે, તેના વિશે શું માહિતી છે? આણંદપુર જે મતદાન મથક છે ત્યાં નવા બનાવવામાં આવ્યું છે અને ત્યાં જે કિરીટ પટેલ છે તેમનું પણ ત્યાં જે મતદાન છે, એટલે ચોક્કસથી આ જે 3 નવા જે મતદાન મથકો બનાવાયા છે, કારણ કે એ જે લોકો જે વિસ્તારની વસ્તીને લઈને આ મતદાન મથકો નવા બનાવવામાં આવ્યા છે. અમાર જે મુખ્ય 3 જે ઉમેદવાર છે જ્યાં વિસાવદરમાં તેમના વચ્ચે આ જંગ જોવાઈ રહ્યો છે, 16 ઉમેદવારો ઓવરઓલ છે આ ચૂંટણીમાં ઉભા રહ્યા છે. લાગી શું રહ્યું છે કે જે વધારે અપક્ષો ઉભા રહ્યા છે તો શું એ મતનું નુકસાન કરાવી શકે છે મુખ્ય પાર્ટીઓને? બિલકુલ પંકજ, કે જે રીતે સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જે અપક્ષ ઉમેદવારો છે કે તે ખાસ કરીને મત તોડવા માટે ઉભા રાખવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે માહિતી એવી મળી છે કે આજે અમુક જે અપક્ષ ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક જે પાર્ટીઓના કાર્યકર્તાઓ છે અને તે પણ ઉભા રહ્યા છે. એટલે આ જે આખું એ જે રાજકારણ છે તે અહીંનું અલગ જ જોવા મળી રહ્યું છે ગુજરાતથી. બીજી તરફ જે 3 જે મુખ્ય ઉમેદવારો છે તેની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા જે આપમાંથી છે, કિરીટ પટેલ જે ભાજપમાંથી છે અને જે નીતિન રાણપરિયા કોંગ્રેસમાંથી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ત્રિપાખ્યો જંગ છે, પરંતુ અહીંથી સ્પષ્ટપણે કઈ રીતના અહીંના મતદારોનો મિજાજ છે તે દર વખતે અલગ રહ્યો છે. ક્યારેય પણ એવું નથી થયું કે જે સત્તા જેની હોય તેના જે ઉમેદવાર અહીં વિજય બને, તેવું ક્યારેય નથી થયું. હવે જોવાનું રહ્યું કે આ વખતે પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન. જી અમાર, ખાસ તો જે વિસાવદરના મુદ્દાઓ રહ્યા એ કયા પ્રકારના મુદ્દાઓ ચૂંટણીમાં પ્રચારમાં સૌથી વધારે રહ્યા અને ખાસ તો અલગ અલગ પાર્ટીઓના જે દિગ્ગજ નેતાઓ જેમને આ સીટ જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી, એવા કયા કયા નેતાઓ જેની શાખ આજે દાવ પર છે? ચોક્કસ કે પ્રથમ જ આપણે વાત કરીએ ભાજપની, કે ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે, મંત્રીઓ છે, તેમને વિસાવદર વિધાનસભા બેઠકની અને જુદા જુદા જે ગામો છે તેની જવાબદારી સોંપવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે જે જયેશ રાદડિયા છે તેમણે આ બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી ને હાલ જે રીતે તેમના દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો અને બીજી તરફ તમામ જે મંત્રીમંડળને પણ અહીં ઉતારી દેવામાં આવ્યું હતું. એટલે ચોક્કસથી દાવ ઉપર તો આખી બાજી જોવા મળી જ રહી છે. બીજી તરફ કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ અહીં જોવા મળ્યા હતા અને મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સૌથી મોટો મુદ્દો છે ઇકોઝોનનો. આ વિસ્તારની અંદર જે ઇકોઝોનને લગતા જે પ્રશ્નો છે અને બીજી તરફ જે ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે, જેમાં ખાતર હોય, બિયારણ સહિતના જે પ્રશ્નોને લઈને આજે જે મતદારો છે, આ વિસ્તારના જે ખેડૂત મતદારો છે, આખી જે સમસ્યાઓને ધ્યાને રાખીને હાલ મતદાન કરી રહ્યા છે. જી અમારા આભાર માહિતી આપવા માટે, જોડાવા માટે. તો વિસાવદરમાં હાલ કોણ બાજી મારશે તેને લઈને હવે મતદારોના મદાર ઉપર છે. મતદારો કોને વધુ મત આપે છે, હાલ તો મતદાન શરૂ થઈ ગયું છે. વિસાવદરમાં કિરીટ પટેલની જીત પાકી થાય છે કે ગોપાલ